ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલ ચમારિયા ગામ રાયણના ઝાડ માટે જાણીતું છે. ચમારિયા ગામમાં 200થી વધુ વૃક્ષો ઉપર ઉનાળાની શરૂઆત પહેલાં ફળોનું આગમન શરૂ થાય છે, જે કાચા લીલા અને પાકે ત્યારે પીળા રંગના હોય છે. ફળ ચીકુ જેવા હોય છે, પરંતુ તે સાઇઝમાં ખૂબ નાના હોય છે. ચીકુ જેવા દેખાતા રાયણના ફળ ચીકાશવાળા હોય છે, જે પીળા થાય તો ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે. હાલ વાતાવરણના બદલાવ વચ્ચે રાયણના વૃક્ષો ઉપર ધારણા મુજબ ફળ નહીં બેસતા તેની રખેવાળી કરી વેચાણ કરતા ખેડૂતોમાં નિરાશા છે. ચમારિયા ગામમાં રહેતા ખેડૂત ઇન્દ્રવદન પૂજાભાઈ વસાવા છેલ્લા ઘણા સમયથી ગામમાં તેઓના ઘરની આસપાસ આવેલ રાયણના વૃક્ષો ઉપર માર્ચથી મે મહિના સુધી રખેવાળી કરે છે અને ગ્રામ પંચાયતની મંજૂરી બાદ રાયણના વૃક્ષ ઉપરથી ઉતરતા ફળ વાલિયા, અંકલેશ્વર અને ભરૂચ સુધીના વિસ્તારમાં વેચાણ કરવામાં આવે છે. ગામમાં આવતા જતા લોકોને રાયણના ફળ ખાવા માટે રખેવાળ કે કોઈ પણ ખેડૂત છૂટછાટ આપે છે. રાયણના ફળ ઉનાળામાં થતા હોવાથી આરોગ્યની દ્રષ્ટિએ ગુણકારી માનવામાં આવે છે, જે શરીરને ઠંડક પહોંચાડવા મદદરૂપ છે. વીછી ડંસ મારે ત્યારે તેના ઠળિયા ઘસીને લગાડવાથી ઝેર ઉતરી જાય છે. શરીર ઉપરના કાળા ડાઘને રાયણના પાનમાં દૂધ વાટી લગાડવાથી ડાઘ દૂર થઈ જાય છે. આમ રાયણના ફળ સાથે તેના વૃક્ષનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેથી રાયણના ફળ ઘણા ઉપયોગી છે. વાલિયા તાલુકાના ચમારિયા ગામ સિવાય ક્યાં પણ રાયણના વૃક્ષ આવ્યા નથી, જેથી આ ગામ સહિત સીમમાં રાયણના વૃક્ષો માટે આબોહવા અનુકૂળ આવતી હોવાથી વૃક્ષો વધુ પ્રમાણમાં છે. ગામના રાયણના ફળ દૂર દૂર સુધી જાણીતા બન્યા છે. રાયણના ફળને સૂકવીને પણ ખાવામાં આવે છે. મારું નામ ઇન્દ્રવદન પૂજાભાઈ વસાવા છે. હું ગામ ચમારિયા વતની છું અને અમારા ગામમાં રાયણના ઝાડો 200ની ઉપર છે. 200-250 ઝાડ છે. એનો ઉપયોગ માટે પંચાયતને રજા લઈને સાચવે છે અને આવતા જતા પબ્લિકને વેચીએ છે. અને બીજું એના ફાયદાદાયક એ કામ છે, શરીરને ઠંડક આપે છે અને ફળ ખાવાથી આરોગ્ય સચવાય છે. કેટલા ભાવે વેચાણ? અને એનું વેચાણ છે 100 રૂપિયા, 500 ગ્રામ અમે ગ્રામ રીતે આપીએ છીએ. અને આમ બજાર ભાવ જોઈએ 400 રૂપિયા બી વેચાય કિલોના, પણ એ રીતે વેચતા નથી. ને પબ્લિકના છોકરાઓ ખાવા માટે આવે તેને બી રજા આપીએ છીએ. અમારા ગામમાં કોઈ અવર જવર થતી હોય એમને બી ખાવા માટે ફળ આપીએ છીએ. આ ફળનો ઉપયોગ એટલે થાય છે. અને ક્યાં સુધી, કયા વિસ્તાર સુધી વેચાણ થાય? અમારો વિસ્તાર વાલિયા લગી, વાલિયા, અંકલેશ્વર, ભરૂચ લગી વેચાણ થાય. પણ આ સાલ રાયણમાં ફાયદાદાયક નથી. રાયણ આ સાલ ઓછી આવેલી છે એટલે બહાર જતા નથી, ગામમાં જ વેચાય છે. સમય સુધી આ સિઝન ચાલે? આ એક સિઝન 1.5 મહિના ચાલે. આ ફળ 1.5 મહિના લગી ચાલે.